કરજણ બજાર સમિતિના માધ્યમથી સીસીઆઈ દ્વારા કરજણના ખેડૂતોના કપાસની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે। આજથી જ કપાસની ખરીદીની શરૂઆત થતાની સાથે જ ખેડૂતો વહેલી સવારથી એપીએમસી ખાતે ટ્રેક્ટરોમાં કપાસ ભરીને એપીએમસી ખાતે પહોંચ્યા હતા, જ્યાં એપીએમસીના ચેરમેન દ્વારા શ્રીફળ વધાવી તમામ ખેડૂતોનું મોઢું મીઠું કરાવી સીસીઆઈ દ્વારા ચકાસણી કર્યા બાદ કપાસની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે। ટેકાના ભાવે જ્યારે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે, એટલે કરજણ જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। આજે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના માધ્યમથી જ્યારે કપાસની ખરીદી કરવામાં આવી છે, આજે 15 ટ્રેક્ટર ખેડૂતો પોતાનો કપાસ લઈને આવ્યા હતા અને તમામ ખેડૂતોનો કપાસ આજે અહીંયાથી પાસ કરવામાં આવ્યો છે અને સીસીઆઈ દ્વારા અને બજાર સમિતિ દ્વારા જે ફાળવવામાં આવી છે જીન, ત્યાં ખેડૂતો પોતાનો કપાસ ખાલી કરવા માટે જઈ પણ રહ્યા છે। મિત્રો, જ્યારે આ ટેકાના ભાવે કપાસની ખરીદી સરકાર કરી રહી હોય ત્યારે મારા કપાસ પકવતા ખેડૂતોને, કરજણ તાલુકાના ખેડૂતોને એક નમ્ર વિનંતી છે કે પોતાનો જે કપાસ જ્યારે સીસીઆઈમાં લઈને આવે તો આગલા દિવસે સૂકવીને લઈને આવે તો જેથી ભેજનું પ્રમાણ પણ ઓછું રહે। આમ તો 8% લઈને 12% સુધી અલગ અલગ પ્રકારના ભાવ છે, એ પ્રમાણે સીસીઆઈ ખરીદી કરવાની છે, પણ જો સુકાયેલો કપાસ હશે ને 8%નું ભેજ હશે તો ખેડૂતોને પૂરેપૂરા એના ભાવ મળી રહે। એટલે ફરી એકવાર કરજણ તાલુકાના ખેડૂતોને એક અપીલ કરું છું કે પોતાનો કપાસ જ્યારે લઈને આવે તો ભેજનું પ્રમાણ ઘટાડવા માટે સૂકવી અને લઈને આવે એવી મારી વિનંતી છે। કપાસની ખરીદી શરૂ થઈ છે, સરકારનો ખૂબ ખૂબ આભાર છે। સીસીઆઈ દ્વારા જે અત્યારે ખરીદી કરવામાં આવે છે અને બજાર સમિતિ, કરજણ બજાર સમિતિ દ્વારા ખરીદી કરવામાં આવે છે તે તારીફના પાત્ર છે, કારણ કે ઓનગાર સિઝન લેટ થવાથી પણ ખેડૂતોનું સાંભળીને સરકાર જે ખરીદી કરી છે, હજુ તો શરૂઆત જ થઈ છે કપાસની, અને સીસીઆઈએ ખરીદી કરી છે, માટે ખૂબ ખૂબ સરકારને પણ અભિનંદન છે અને ખેડૂતો માટે પણ ખૂબ સારા સમાચાર છે। પટેલ દીક્ષિત કુમાર વિનુભાઈ, મારું રહેવું ગામ કુરાઈ।